માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીએ વલસાડથી, તો વલસાડ જિલ્લામાં અવિરત અને ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉપરવાસમાં પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે ઔરંગા નદીનું જળસ્તર ખૂબ જ ઝડપથી વધી રહ્યું હોવાથી જિલ્લા કલેક્ટર શ્રી નીતિન સાંગવાન અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત દ્વારા તકેદારીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે વહીવટી તંત્રના આશ્રય સ્થાનોમાં સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે। અત્યાર સુધી અંદાજિત 800 જેટલા લોકોનું ભાગડા ખુર્દ, ભાગડાવડા, લીલાપોર, ભદેલી, જગાલાલા અને કાશ્મીર નગર અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરાવવામાં આવ્યું છે।